મિત્રો આજે આપણે સમૂહ લગ્નમાં પહોંચ્યા છીએ લવાલ. આવતીકાલે સમૂહ લગ્ન છે અને એની ઢીંગલીઓ બહુ મારું ઉત્સાહમાં છે. જેમને મહેંદી મુકાવી છે હું તમને બતાવું. બીજો હાથ લાવો ભાઈ. આ બાપુને એટલો બધો પ્રેમ કરે છે કે એમને એમના હાથમાં મહેંદીમાં બાપુને ઉજાગર કરી નાખ્યા છે. કારણ કે મેં ભગવાન નથી જોયા. હા, ફોટામાં અને કેવું કે વિડીયોમાં જોયા હોય કે મૂર્તિ જોઈ હોય, પણ રિયલમાં જો કોઈ માણસ તરીકે ભગવાને જોયા હોય ને તો એ બાપુને જોયા છે. અને એમણે એક પિતા તરીકે અને એક બહુ સારી રીતે એક ફ્રેન્ડ તરીકે અને પપ્પા તરીકે બહુ સારી ભૂમિકા ભજવે છે. તો આવી રીતે બાપુને અમે બહુ વાલ કરીએ છીએ. એવી રીતે બધા બાળકો અને વૃદ્ધો પણ બહુ વાલ કરે છે અને એ પણ અમને દરેક મુસીબત હોય કે પછી સુખ હોય તેમાં સાથ આપે છે. તો થેન્ક યુ સો મચ બાપુને. તમે શું કહેશો બાપુ વિશે? સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ બાપુ કે અમારા બધાની આટલી કેર કરવા માટે, અમારા દરેક વસ્તુને મતલબ અમે ખાલી વિચારીએ છીએ કે અમારે આ જોઈએ છે અને વસ્તુ હાજર કરી દીધીને મિનિટ આવી જાય. થેન્ક યુ સો મચ. અને આયુષ્ય કીધું તો એમ કે ભગવાન તો નથી જ જોયા, દુનિયામાં કોઈને નથી જોયા, પણ જો અમારી નજરમાં જો ભગવાન હોય તો બાપુ છે. ભગવાન મારા શબ્દોમાં બાપુનું કંઈ કહેવું હોય ને તો હું એવું કહી શકું કે पूरा यकीन है मुझे कि मेरा वक्त बिगड़ जाएगा तो कोई है जो मेरे लिए भगवान से भी लड़ जाएगा. આ એટલે બાપુ. સાચી વાત છે. દરેક માણસના દુઃખ માટે થઈને ભગવાનના સામું કદાચ ડાયરેક્ટ ફાઇટ કરવાની તૈયારી રાખતો કોઈ વ્યક્તિ હોય તો લવાલ ગામની અંદર મેં પછી બાપુ છે. હું કાયમ માટે કહું છું કે એ એક સંત છે અને સંત હંમેશા પરોપકાર માટે જ જીવતા હોય. તો ક્યારેક ટાઈમ મળે તો પધારો લવાલ ધામની મુલાકાતે. હું હંમેશા કહું છું કે આ એક લવાલ ધામ જ છે મારા માટે નહીં, બહુ બધા માટે લવાલ ધામ છે. તો પધારો અને 100% એકવાર લવાલની મુલાકાત લો. જય માતાજી, જય ભવાની. ચાલો ત્યાં